રાણપુરથી મહત્વપૂર્ણ અને સેવાભાવી સમાચાર। મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે તારીખ 13 અને 14 જાન્યુઆરીના દિવસે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા રાણપુર પાંજરાપોળ ખાતે 1600 જેટલા પશુઓના ઘાસચારાના હેતુથી વિશેષ દાન એકત્રિત કરવામાં આવ્યું હતું। આ સેવાભાવી અભિયાન અંતર્ગત રાણપુર ગ્રામ પંચાયત દ્વારા કુલ ₹2,11,111 એકત્રિત કરી રાણપુર પાંજરાપોળને સુપ્રત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગોસુભા પરમાર, ગ્રામ પંચાયતના તલાટી શ્રી M.A. દેવમુરારી સહિત સમગ્ર પંચાયતના સભ્યો અને સ્ટાફ હાજર રહ્યા હતા। ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી સમાજહિત અને પશુસેવાના કાર્યમાં સતત યોગદાન આપવામાં આવી રહ્યું છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે। આ સેવાભાવી કાર્ય બદલ રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી જીનેશભાઈ મહેન્દ્રભાઈ શાહ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તલાટી તથા સમગ્ર પંચાયત સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પશુપ્રેમીઓ અને ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેવાભાવ અને કરુણાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી। હનીફ જાંગડ, રાણપુર। પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર। દાન 2,11,101। આમાં અમે ઘણા વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે 13 અને 14 તારીખે અમે અને અમારા બધા સભ્યો, કર્મચારી, ગ્રામ પંચાયતના અને ગામના આગેવાનો બેસી અને પાંજરાપોળમાં આશરે 1600 જેવા પશુઓની દેખભાળ કરે છે। ત્યારે આ તો ફંડ કંઈ નથી, પણ ફૂલ લઈને ફૂલની પાકડી જેવું આપણે આપવાની અને એના માટે મહેનત કરવાની ઈચ્છા થાય। પણ હું તો એવું કહું કે લગભગ બધાએ થોડું જાજુ ફંડ કરે, તમામ ગામો કરે, તમામ સંસ્થાઓ કરે, તો આ પાંજરાપોળ અને પશુઓની વધારે દેખરેખ રાખી શકાય। અને હજુ પણ ઘણા પશુઓ વધારે પણ આવે એવી શક્યતા છે, તો એના માટે પણ વહીવટદારોને અને પાંજરાપોળના કર્મચારીઓને અનુકૂળ પડે। અને અમારા સિવાય ઘણા ગામડાઓ આમાં રસ લે છે અને ઘણા આમાં દાન કરે છે। તો સીધી વાત છે કે પાંજરાપોળના વહીવટદાર કર્મચારીઓ ઉપર ભરોસો છે, પૈસા લેખે વપરાય છે। તો આજ હું આ માધ્યમથી કહું કે વધારે લોકો આમાં ધ્યાન દે અને વધારે ફંડ એકત્રિત કરે। લગભગ 9-10 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને દર વર્ષે થોડી રકમ વધતી જાય છે। અને આને પ્રેરણા લઈ અને બીજા પણ ગ્રામ પંચાયતો, ગામના લોકો આ રીતે સહયોગમાં રહે એવી અપેક્ષા રાખું। જીનેશ મહેન્દ્ર કુમાર શાહ, હું રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું। ઉત્તરાયણ મહાપર્વના દિવસે રાણપુર ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રી, તલાટીશ્રી, સાહેબશ્રી તેમજ ગ્રામજનોના અને સાથ સહકારથી છેલ્લા 9-10 વર્ષથી રાણપુર પાંજરાપોળના અબોલ જીવો માટે દાન એકત્ર કરવાનો આપણા પૂર્વ સરપંચ શ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખલાણીથી શરૂઆત થયેલી, જે હજી સુધી અવિરત ચાલુ છે। અને હાલ અત્યારે આપણા સરપંચ શ્રી ગોસુભા જીવુભા પરમારના અધ્યક્ષ સ્થાને રાણપુર પાંજરાપોળને ₹2,11,101 માતબર રકમનું અનુદાન આજરોજ આપણને મળેલ છે। રાણપુર પાંજરાપોળમાં હાલ આપણે અત્યારે 1700 અબોલ જીવોને નિભાવ કરી રહ્યા છીએ। રાણપુર આજુબાજુના ગામડાઓ સામાન્ય પરિસ્થિતિ હોવાથી નહિવત પ્રમાણમાં દાન આવતું હોય છે, એટલે દાનની સદાય માટે આપણે જરૂર રહેતી હોય છે। આજુબાજુના 15-20 ગામડાઓમાંથી દાન આવતું હોય, પણ સરેરાશ રોજનો ₹1.25 લાખ આપણો ખર્ચ છે, જેને પહોંચી વળવા માટે આવી રીતના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યોશ્રી, જીવદયા પ્રેમીશ્રીઓ આજુબાજુમાં ટહેલ નાખી અને સંસ્થાને ખૂબ હૂંફ આપતા હોય છે।